મિત્રો MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું MSWના મિત્રો માટે વર્ગ 3ની અંદર અગત્યની ભરતી આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ભરતી જાહેર કરી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ન્યાય અંતર્ગત એટલે કે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ નિયંત્રણ હેઠળ ખાતાના વડા નિયામક શ્રી સમાજ સુરક્ષા કચેરી હસ્તક નીચે જણાવેલ સર્વગણની સીધી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે લાયક ઉમેદવારો પાસે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અરજી પત્રકો મંગાવવામાં આવે છે। તો મિત્રો અરજી ઓજસ ઉપર 16/7/2024થી લઈને 31/7/2024 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી પણ ભરવાની રહેશે જે છેલ્લી તારીખ 3/8/2024 રહેશે। તો મિત્રો આ જે ભરતી છે વર્ગ 3ની સરકારી ભરતી છે। જગ્યાનું નામ છે પ્રોબેશનલ ઓફિસર। વર્ગ 3 માટે ટોટલ 60 જગ્યાઓ આવેલી છે। તો મિત્રો ઓનલાઈન તમારી છેલ્લી ફી પે કરવાની તારીખ 3/8/2024 રહેશે અને અરજી કરવાની તારીખ 31/7/2024 રહેશે। ઘણા બધા મિત્રોને જાણ નથી હોતી કે આ ભરતીની અંદર કયા લાયકાત ધરાવતા મિત્રો અરજી કરી શકશે। તો મિત્રો લાયકાતની વાત કરીએ કે જે ઓફિશિયલ જાહેરાત અંતર્ગત ઓફિશિયલ લાયકાત પણ જારી કરવામાં આવી છે। તો મિત્રો તાજેતરમાં હસમુખ પટેલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે। તો મિત્રો આની અંદર પ્રિય મિત્રો સામાજિક ન્યાય અધિકારી વિભાગ હેઠળ સમાજ સુરક્ષા નિયામકની કચેરી માટે પ્રોબેશનલ ઓફિસર જે 60 જગ્યાઓ ભરતી રહેશે એની અંદર લાયકાત છે સમાજ સેવક એટલે કે MSW કરેલું હોય, મનોવિજ્ઞાન અંતર્ગત સાયકોલોજી છે, સોશિયોલોજી છે, એ આ 3 મુખ્ય વિષય અંતર્ગત જો તમે પાસ કરેલું છે તો જઈ શકો છો। તો મિત્રો આની અંદર જે BSW છે, MSW છે એ અંતર્ગત રહેશે અને મિત્રો તમે ગ્રેજ્યુએશનની અંદર મનોવિજ્ઞાન સાથે પાસ કરેલું હોય, સમાજશાસ્ત્ર સાથે પાસ કરેલું હોય એ તમામ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન અરજી 16 જુલાઈથી શરૂ થઈ જશે એ પણ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।